જય હિન્દ, જય મુરલીધર ખેડૂત મિત્રો. આપણે અત્યારે વરસાદ આવી ગયો, માવઠું થયું છે. તો હવે આપણે જીપીએસ થી 18 ની જારીએ ચણા વાવી છે. અને ભર આપણા ઉપલા ખેતરની માંડવી નીકળી ગઈ હતી. બાકી ઓલી બાજુના ભર આપણે રહી ગયા. જો કેવડા કેવડા નાના નાના ડબકા થઈ ગયા છે. હવે ખેડૂત મિત્રો માવઠું થયું એમાં તો આપણું કઈ કામ આવશે નહીં. હવે અત્યારે આપણે 18 ની જારીએ ચણા વાવી દઈ. સારો એવો ગારો છે, ક્યાંય કોરો નીકળતો નથી. અને આપણે 18 ની જારીએ ચણાનું વાવેતર થાય છે. આપણે હરાઈએ હાકી છે. કેવું ખેડૂત મિત્રો, વચમાં આપણે 5 દાંતાનું અંતર મૂકી દીધું હતું. બાજુની આયર કરી, પાછી અહીંયા આયર કરી. હવે ખેડૂત મિત્રો તમને બતાવું, અહીંયા આપણે 18 ની જારીએ વાવેતર કરીએ છીએ. જો ખેડૂત મિત્રો હરાઈ હાઈકું પણ તો પણ ક્યાંય એક્યુરેસીમાં ક્યાંય ફેર નથી. ઓલી બાજુ તમને બતાવું. કેવું ખેડૂત મિત્રો, આપણે એક્ઝેક્ટ 18 ની જારી થાય છે. હવે ખેડૂત મિત્રો જો આપણે જીપીએસ થી વાવેતર કરીએ છીએ. હાલો તમને બતાવું કેવી રીતનું હરાઈ હાલે છે. આપણે જો અત્યારે એક્યુરેસી સારી આવે છે, અડધા સેન્ટીમીટરનો પણ ફેર પડતો નથી. આપણે ઓલી બાજુ થોડુંક ઊંચાવાળું વધારે પડવું હતું, માંડવીના હરોડા ની બધું સમારમાં હલવાઈ જતું, ત્યારે તો સમાર હાલ્યો નહીં. હવે થોડું ચોખ્ખું આવી ગયું, બહુ એવું કઈ માંડવીના હરોડા નથી, ખડના છોટા નથી, એટલે આપણે અમારે હાલે છે. અને દાંતાની વાહે મોરા પણ રાખી દીધા, એટલે થોડીક સ્પીડમાં વધારે હાલે તો ક્યાંય દાણું ઢટાય નહીં, એવું બને નહીં. મોરા પૂરતા જાય ને પાછો વાહે હમાર લેવલ કરતું જાય, એટલે આપણે પાછો હમાર દેવાની કઈ રામાયણ નીકળી જાય.